મારે છે ને છોકરા મારે એમ કહો તો પણ આ તમારા કપડામાં અને વાસણમાં કેમ આવી ગયું? તમારી પાસે ક્યાંથી આવ્યું? આમાં જ હતું તે આમાં જ આવે ને આમાં જ હતું. એ શું છે? એ શું છે માથામાં નાખવાનું? આ ક્યાં માથામાં નાખવાનું? કઈ રીતે નાખવાનું હોય? આમાં ઉઘડે ક્યાંથી તો આવે? પણ કઈ રીતે નાખવાનું હોય? મને તો ન આવડે હો. એ તો આ બુટાન નથી જો. માથામાં બટન થોડું હોય? ઉઘડે ને તો માથામાં નખાય. અહીંયા નાખવાનું હોય. મારે થોડુંક નાખવું છોકરાનું જોઈ. મારે શું કરવું છે? તાર જોતું એટલે લઈ જાવ. મારે નથી જોતું. સોનાનું છે? સોનાનું હોય, કથ્થીનું હોય, ગમે એનું હોય ને મારે નથી જોતું. સોનાનું હોય તોય તમારું, ઓલું હોય તોય તમારું. બસ થઈ જાય. અને કેમ બધું પાયથરું? ભીના છે એટલે ના ને આમાં આખા કેવા આ બધું પાયથરું કેમ તમે? એટલે પાથરી તો જાય ફૂંકાઈ જાય. શું કરીશ? તમારે નથી જોતું? તમારે કેટલા ખાવા? 4-5? દિયો એટલા દિયો ને બેક બાઈ મારે તો તમારા છોકરા ખાય ને ભલે ને રહ્યું છોકરા ભાઈ રાખ ને છોકરાને દઈ દે ને છોકરા ભલે ખાય. બસ હવે દેતી નહીં. મિત્રો, આગળ જે તમે વિડીયો નિહાળ્યો તેમાં તમે સાંભળ્યું હશે કે બા એવું કહે છે કે સોનાનું હોય કે કથીરનું મારે કાંઈ નથી જોતું. જોયું ને મિત્રો કે આપણા ઘરે કોઈ વૃદ્ધ દાદા દાદી હોય તો એમને તમારી વસ્તુ કે કંઈ પણ કહેવાય ને સોનું કે દાગીના કે પૈસાની જરૂર નથી. માત્ર અને માત્ર તમારા સ્નેહની જરૂર છે, તમારા પ્રેમની જરૂર છે અને તમારી હૂંફની જરૂર છે. તો મિત્રો, જ્યાં સુધી આ દાદા દાદી તમારા ઘરે છે ત્યાં સુધી તેમની સેવા કરી લેજો અને તેમને જે ગમે તે લઈ આપજો. અને ખરેખર મિત્રો હું કહું છું, જો આવા દાદા દાદી તમારા ઘરે હોય તો તેમની દિલથી સેવા કરી લેજો. કેમ કે એક વખત આ પેડ કે આ ઝાડ જો સુકાઈ ગયું ને તો ક્યારેય તમને એમના છાંયડામાં બેસવાનો મોકો નહીં મળે. એટલા માટે મિત્રો, મહેરબાની કરી અને તમારા ઘરે જો કોઈ દાદા દાદી હોય તો તેમની સાથે વડકા કરવા કે રાડો નાખવી એના કરતાં પ્રેમથી વર્તન કરજો, તો તમારે કોઈ ધર્મ કે કર્મ કરવાની જરૂર નહીં પડે. તો મિત્રો, તમને જો અમારા વિચારો ગમતા હોય, અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. થેન્ક યુ.